શ્રી ગણેશાય નમઃ. આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના 21મા દિવસની કથા વાર્તા દાન ફળની કથા. એક ગામમાં પટેલ અને પટલાણી રહેતા હતા. તેમને એક દીકરો હતો. પટેલ અને તેનો દીકરો સવારે ખેતરમાં જાય તે સાંજે ઘેર આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવી ભોજન તૈયાર કરી પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસીને જમે. જમ્યા પછી થોડો આરામ કરી ત્રણેય કામે લાગી જાય. સંધ્યા સમયે ત્રણેય ખેતરથી ઘેર આવી જાય. ભોજન કર્યા પછી રાત્રે ભજન કીર્તન કરે. ત્રણેયના મન સાફ હતા, કદી કોઈનું ખરાબ વિચારે નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. પટેલે 2 ગાડા જોડ્યા. 2 ગાડામાં ઘરવખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનો દીકરો અને પટલાણી બેઠા. આમ પટેલ ઘરવખરીના 2 ગાડા ભરીને કુટુંબ સાથે ગંગા નહાવા ચાલી નીકળ્યા. ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય. આમ અડધે રસ્તે આવ્યા. બપોરનો સમય થયો. કકડીને ભૂખ લાગી હતી, તેથી તેમને એક ઝાડ નીચે ગાડા છોડી હાથ પગ ધોઈ જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીનું રૂપ લઈ જ્યાં પટેલ કુટુંબ જમતું હતું ત્યાં આવ્યા. સંન્યાસીને આવેલ જોઈ પટેલ કુટુંબે તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા, મને જરા પણ ભૂખ નથી. મારે ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને 2 ગાડામાંથી એક ગાડો આપે તો હું તેમાં બેસીને જટ ગંગાજીએ પહોંચી જાઉં. પટેલ તો જરાય વિચાર કરવા ન રોકાયા. ગાડામાંથી ઘરવખરી પણ ન ઉતારી. સીધી બળદની રાસ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી ગાડામાં બેસી ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોત જોતામાં એ ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્ર જરા પણ દુઃખ ન થયું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા, ગંગા નદી હજી દૂર છે, ચાલીને ત્યાં પહોંચશો નહીં, માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડી. કહ્યું, તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ પાછળ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળફળાદી, તો એ હિંમત કર્યા વગર ચાલતા જ રહ્યા. આમ તે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસા ચાલતા રહ્યા. હવે તેમનામાં ચાલવાની શક્તિ રહી નહીં. ત્યારે પટેલે એક ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધનાક કરતું એક મોટું ફળ તેમની પાસે પડ્યું. પટેલે હાથમાં લઈ અને ફળને જોયું. ભૂખ ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. થોડોક થાક ખાઈ ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ. ખવાતું હોય તો ખાઈશ, નહીં તો ફેંકી દઈશ. તે થોડું આગળ ચાલ્યા કે એક જીણ શિવાલય તેમને જોયું. તે શિવાલયમાં દાખલ થયા અને ત્યાં બેઠા. 3 દિવસ ભૂખ્યા તરસા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને તેમના ઉપર દયા આવી. તેઓ પ્રગટ થયા. ત્યારે પટેલ શિવજીના ચરણમાં ઢળી પડ્યા. શિવજીએ પ્રસન્ન થઈ તેને કંઈ માંગવા કહ્યું. ત્યારે તેમને જણાવ્યું, હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો તરસું છું. તમે હા પાડો તો આ ફળ ખાઓ. શિવજી બોલ્યા, આ ફળ વિશે હું કંઈ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈ ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને લઈને વૈકુંઠ આવ્યા. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતાં જ તે એકદમ તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પૂછવા લાગ્યો, પ્રભુ, આ ફળ ખાઓ કે ન ખાઓ? પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા, હે ભક્ત, આ દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે. તું તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેનો દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ સામે જોયું. ત્યારે ભગવાન બોલ્યા, હે ભક્ત,
તે જરાય ખચવાટ વગર ગાળું આપી દીધું. તેને પુણ્ય ફળ તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યા, હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી ઉપર જવું નથી. અમે તો વૈકુંઠમાં રહીશું. અમૃતમાં સે સ્નાન ધ્યાન કરી કરે જે દાન, વૈકુંઠ સદૈવે ભોગવે રહે સાથ ભગવાન. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠાગોરમાં, તમે જેમ પટેલ પટલાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, કથા કહેનાર દરેક ભાવિ ભક્તોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસના 21મા દિવસની કથા વાર્તા દાનફળની કથા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.